ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? બધાને સારું હશે. હવે આપણે બોરના મોડેલમાં અધૂરી માહિતી હતી તેમાં આપણે વાત કરીએ આગળ. પોઈન્ટ નંબર ડી, હાઇડ્રોજન પરમાણુમાં રહેલા. હાઇડ્રોજન પરમાણુ એટલે ફક્ત એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન હોય છે. એટલે બોરનો નમૂનો ફક્ત એક ઇલેક્ટ્રોન વાળા આયન કે પરમાણુને લાગુ પડે છે. આપણો એમસીક્યુ યાદ રાખજો. બોરનો સિદ્ધાંત કોને લાગુ પડે? ફક્ત એક ઇલેક્ટ્રોન વાળા પરમાણુ કે આયન. તો હાઇડ્રોજનમાં એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન છે એટલે લાગુ પડે. પણ હિલિયમમાં બે પ્રોટોન અને બે ઇલેક્ટ્રોન હોય છે, સાથે ન્યુટ્રોન પણ બે છે. હવે છોકરાઓ, તો બે ઇલેક્ટ્રોન માટે તો બોરનો નમૂનો લાગુ ના પડે. તો આ પરમાણુ હાઇડ્રોજન હોય તો એમાં એક ધન ભાર છે અને એક ઋણ ભાર, એટલે તટસ્થ થઈ જાય. એટલે આ તટસ્થ પરમાણુ કહેવાય. આને આયન કહેવાય, કારણ કે પ્રોટોન બે રહેશે અને એક ઇલેક્ટ્રોન દૂર થાય એટલે ન્યુટ્રોન તો તટસ્થ છે. તો એક ઋણ ભાર ને એક ધન ભાર નાબૂદ થાય તો એક ધન ભાર રહેશે એટલે Ag+ આવે છે. સમજાઈ ગયું કે એમાં એક ઇલેક્ટ્રોન હોય. લિથિયમની વાત કરીએ તો એમાં 3 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન આવેલા છે. તો લિથિયમને આ લાગુ પડે નહીં. તો શું કરવું પડે? બે ઇલેક્ટ્રોન દૂર થાય તો એમાં પ્રોટોન 3 છે પણ ઇલેક્ટ્રોન 1. તો એક ઇલેક્ટ્રોન એક પ્રોટોનનો વીજભાર નાબૂદ કરે તો +2 રહેશે એટલે Li+2 ને લાગુ પડે. પછી વાત કરીએ બેરિલિયમ. એનો પરમાણુ ક્રમાંક 4. 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન હોય. તો આમાંથી 3 ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે લાગુ પડે. તો 3 ઇલેક્ટ્રોન દૂર થાય એટલે પ્રોટોન 4 અને 1 ઇલેક્ટ્રોન રહેશે. તો એક ઇલેક્ટ્રોન એક પ્રોટોનનો વીજભાર નાબૂદ થાય, 3 પ્રોટોન જેટલો વીજભાર વધારાનો હોય એટલે બેરિલિયમ+3. એને સ્પીસીસ ઘટક કણ કે આયન કહેવાય. તો આવા એક પરમાણુ વાળા હાઇડ્રોજન કે એક ઇલેક્ટ્રોન વાળા આયનને જ આ સિદ્ધાંત લાગુ પડે છે. તો આવી બધી સ્પીસીસ એટલે કે ઘટક કણ હાઇડ્રોજન જેવી, એટલે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન છે તો આ બધા સ્પીસીસમાં એક ઇલેક્ટ્રોન છે. એના તરીકે ઓળખાતી સ્પીસીસમાં તેની ઉર્જા કેટલી હોય છે કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા. ઇલેક્ટ્રોન એની જુદી જુદી કક્ષામાં હોય ત્યારે એની ઉર્જા, તો કે ઇલેક્ટ્રોન આ કેન્દ્ર, આ પહેલી કક્ષામાં, આ બીજી, આ ત્રીજી, આવી કક્ષાઓ હોય છે. તો ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર છે -RH ઇન્ટુ Z²/n² ઉપરથી મળે છે અને ઉર્જા જૂલમાં હશે. RH એટલે રીડબર્ગ અચળાંક, એની કિંમત 2.18 જૂલ હોય છે. એટલે 2.18 × 10⁻18 ઇન્ટુ Z²/n². આ સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોનની ઉર્જા મેળવી શકાય. હવે હાઇડ્રોજનની વાત કરીએ તો તેમાં ફક્ત એક જ પ્રોટોન એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને તેની પહેલી કક્ષામાં ઉર્જા કેટલી? તો n = 1. પહેલી કક્ષા લીધી તો અહીંયા આગળ Z = 1 આવશે અને n = 1 તો 1/2 એટલે પહેલી કક્ષામાં ઉર્જા 2.18 જૂલ થશે. સમજાયું છોકરાઓ? હવે ધારો કે ઇલેક્ટ્રોન ઉર્જા મેળવે તો એને ઉત્તેજિત થાય એટલે અહીંયા ઉર્જા ઓછી હોય, અહીંયા વધી જાય છે. તો અહીંયાની ઉર્જા વધી જશે તો બીજી કક્ષામાં કૂદીને જાય તો n = 2 લેવાનું
તો 2 નો વર્ગ 4 થશે, એટલે 2.18 ભાગ્યા 4 કરો કેટલી ઉર્જા આવે, એટલે 2.18 ભાગ્યા 4 એટલે કે 0.545 થશે। તો પ્રશ્ન થાય કે -2.18 અને -0.545 મોટું કયું? આ કહેવાય સંખ્યા રેખામાં -2 કરતા -1 મોટું, એના કરતા 0 મોટો, એના કરતા 1, એના કરતા 2, એટલે આ ઉર્જા વૈધી કહેવાય। હવે આપણે He+ લઈએ હિલિયમ માટે, તો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 થશે અને પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા લેવી છે, તો હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2, તેના મૂલ્ય 2 અને 3, હિલિયમ માટે 2, લિથિયમ માટે 3 હોય છે। તો Z ના વધારા સાથે ઋણ મૂલ્ય વધુ ઋણ બનતું જાય છે। હા, કારણ કે Z વધતો જાય અને હિલિયમ માટે પરમાણુ ક્રમાંક 2 થાય અને n બરાબર 1, તો 2 નો વર્ગ 4 થશે, તો 2.18 ગુણ્યા 10 એને ગુણ્યા 4 એને ગુણ્યા 10 ની -18 ઘાત થાય, એટલે આનાથી 4 ગણું મૂલ્ય થશે, એટલે -8.72 10 ની 18 ઘાત જૂલ થશે। ઋણ મૂલ્ય વધ્યું કહેવાય, એટલે Z સાથે સમપ્રમાણમાં હોય છે ને, એટલે એ જ રીતે હિલિયમમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો n બરાબર 2 અને Z બરાબર 2, તો 2 નો વર્ગ 4, અહીં 2 નો વર્ગ 4 ઉડી જશે, તો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત જૂલ જવાબ આવશે। હવે Z ના વધારા સાથે ઋણ મૂલ્ય વધે છે। હજી એક ઋણ મૂલ્ય શું કામ લઈએ છીએ, પાછું એકવાર જોઈ લઈએ। ઇલેક્ટ્રોન જ્યારે અનંત કક્ષામાં એટલે પરમાણુની બહાર હોય ત્યારે એની ઉર્જા 0 લેવાય છે અને આ ઇલેક્ટ્રોન ઋણભારિત કેન્દ્ર ધનભારિત, તો ઇલેક્ટ્રોન જેમ જેમ અંદર આવતો જાય એમ પ્રોટોન ધનભારનું ઋણભાર ઉપર આકર્ષણ વધે, એટલે ઇલેક્ટ્રોન બંધનમાં આવી જાય છે, એટલે માઈનસ નિશાની લેવાય છે। તો હવે હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો એની ઉર્જા 2.18 10 ની -18 ઘાત જૂલ હોય, તો એટલી જ પ્લસ 2.18 10 ની -18 ઘાત જૂલ આપી દઈએ તો ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, બંધનમાંથી મુક્ત થઈ જાય, એટલે માઈનસ નિશાની લેવામાં આવે છે। હવે આપણે આગળ જોઈએ તો આ 2.18 10 ની -18 ઘાત જૂલ થશે। હવે ત્રિજ્યાની વાત કરીએ। હવે માન્ય કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલી, તો ત્રિજ્યાનું સૂત્ર આપ્યું છે Rn બરાબર 52.9 એ અચળાંક છે, એને ગુણ્યા n²/z, n એટલે કક્ષાનો ક્રમ, Z એટલે પરમાણુ ક્રમાંક। તો હાઇડ્રોજનમાં પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની ત્રિજ્યા એટલે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, તો n બરાબર 1 અને Z બરાબર 1 લઈએ તો 52.9 n 1 નો વર્ગ Z1, તો 52.9 પાઇકોમીટર આવશે। હવે હાઇડ્રોજનમાં બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની ત્રિજ્યા કેટલી, એટલે આ ઇલેક્ટ્રોન ઉર્જા મેળવી પહેલી કક્ષામાંથી બીજીમાં જાય, તો અહીંયા n બરાબર 2 આવશે, તો 52.9 ગુણ્યા 4, એટલે દેખીતી વાત છે કેન્દ્રથી અંતર વધી જાય એટલે ત્રિજ્યા વધશે। પછી આપણે હિલિયમ માટે કીધું હોય He+ માં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો ત્રિજ્યા કેટલી, તો હિલિયમ માટે પહેલી કક્ષા એટલે n બરાબર 1 લેશું
અને Z બરાબર 2, પરમાણુ ક્રમાંક 2 થઈ જાય તો 52.9 ભાગ્યા 2 પાઇકોમીટર ત્રિજ્યા થશે. હવે હિલિયમમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હોય તો એનો પરમાણુ ક્રમાંક તો 2 જ રહેશે. અહીં 2 નો વર્ગ 4 એટલે 52.9 ગુણ્યા 2 પાઇકોમીટર ત્રિજ્યા થશે. પછી કીધું છે કે Z ના વધારા સાથે આ ત્રિજ્યાનું મૂલ્ય છે એ ઘટતું જશે. એમ કેમ થાય છે? કારણ કે વ્યસ્ત સંબંધ છે. n અને z ના મૂલ્ય એટલે z છે વધતો જાય તો ત્રિજ્યા ઘટે. કારણ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં, તો એની ત્રિજ્યા કેટલી આવે? પાછું એકવાર જોઈએ. હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય તો 52.9 પાઇકોમીટર ત્રિજ્યા આવે. તો હિલિયમ માટે આપણે લઈએ તો He n બરાબર 1 અને Z બરાબર 2. તો હિલિયમ માટે ત્રિજ્યા 52.9 n1 એટલે 1 નો વર્ગ અને Z એટલે 2 એટલે 52.9 ભાગ્યા 2. તો જો ત્રિજ્યા નથી, અડધી થઈ. તો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન હોય પહેલી કક્ષામાં ત્યારેની ત્રિજ્યા હોય એના કરતા હિલિયમમાં અહીંયા 2 પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે તો ત્રિજ્યાનું મૂલ્ય ઘટશે. કારણ અહીં એક પ્રોટોનનું એક ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ, અહીં 2 પ્રોટોનનું એક ઉપર આકર્ષણ. એક પ્રોટોન એક ઇલેક્ટ્રોનને એટલા અંતરે આકર્ષે એના તો 2 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને વધુ આકર્ષણ ધરાવે. એટલે ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે મજબૂતાઈથી બંધાયેલો હોવો જોઈએ એવું કહી શકાય. બધાને વ્યવસ્થિત સમજાયું હશે. હવે આ કક્ષામાં ઘૂમતા ઇલેક્ટ્રોનનો વેગ એટલે ઇલેક્ટ્રોન જ્યારે તેની કક્ષામાં ઘૂમતો હોય છે ત્યારે તેનો વેગ નક્કી કરવો શક્ય છે. પણ અહીંયા સંપૂર્ણ પરિશુદ્ધ એટલે કે ચોક્કસ, પરિશુદ્ધનો મતલબ થાય એક્ઝેક્ટ, ચોક્કસ સમીકરણ આપેલ નથી. પણ ગુણાત્મક રીતે રફલી ઇલેક્ટ્રોનના વેગની માત્રા નો અંદાજ મેળવી શકાય. એ કેન્દ્ર પરના ધનભારના વધારા સાથે વધે. હાઇડ્રોજનમાં કેન્દ્રમાં 1 પ્રોટોન છે, હિલિયમના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, જ્યારે લિથિયમમાં 3 પ્રોટોન. તો હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય, He+ માં એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય અને Li+2 માં ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષામાં હોય. તો કેન્દ્રના ધનભારના વધારા સાથે વધે. એટલે અહીંયા જે ઇલેક્ટ્રોનનો વેગ હોય એના કરતાં અહીંયા વેગ વધારે હશે, વેલોસિટી એના કરતાં અહીંયા વધારે. બધામાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે પણ અહીંયા ધનભાર 1 છે, 1 પ્રોટોન જેટલો, અહીંયા 2 પ્રોટોન જેટલો અને અહીંયા 3 પ્રોટોન જેટલો. એટલે ધનભાર વધવાની સાથે તેના વેગમાં વધારો થાય છે. અને મુખ્ય ક્વોન્ટમ એટલે કે કક્ષાનો ક્રમ ના વધારા સાથે ઘટશે. એટલે હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન જ્યારે પહેલી કક્ષામાં હોય ત્યારેનો વેગ હોય એના કરતા બીજી કક્ષામાં એનો વેગ ઘટી જાય છે, એના કરતા ત્રીજી કક્ષામાં અને એના કરતા ચોથી. એટલે મુખ્ય ક્વોન્ટમ એટલે કક્ષાનો ક્રમ વધે સાથે ઇલેક્ટ્રોનના વેગ વેલોસિટીમાં ઘટાડો થાય છે. એટલે અહીંયા જો કક્ષાનો ક્રમ સમાન હોય એટલે મુખ્ય ક્વોન્ટમ સરખો હોય ત્યારે કેન્દ્રના પ્રોટોન જોવામાં આવે. એટલે MCQ થઈ ગયો. હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ત્યારેનો વેગ હોય એના કરતા અહીંયા He+ માં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનનો વેગ વધારે કારણ કે પ્રોટોન 2 છે. એના કરતા Li+2 ના એક ઇલેક્ટ્રોનનો વેગ વધારે હોય એટલે કેન્દ્રનો ધનભાર વધે એટલે ઇલેક્ટ્રોનનો વેગ વધે.
હવે ધનભાર સમાન હોય પણ મુખ્ય ક્વોન્ટમાંક વધે એટલે કક્ષાનો ક્રમ વધતો જાય, ઇલેક્ટ્રોન કેન્દ્રથી જેમ દૂર જતો જાય તેમ તેના વેગમાં ઘટાડો થાય છે. અહીંયા બોરનો નિયમ પૂરો થયો. હવે આપણે નવો પોઈન્ટ વાંચ્યા, હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી. તો કે હાઇડ્રોજન પરમાણુ માટે રેખા વર્ણપટ મળે છે. એમાં રહેલી કક્ષાઓ છે પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી. હવે એની સમજૂતી બોરના નમૂનાનો ઉપયોગ કરીને સમજાવી શકાય. હાઇડ્રોજન પરમાણુના વર્ણપટમાં જે રેખાઓ મળે, ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાંથી પહેલીમાં આવે, ચોથામાંથી પહેલામાં આવે, ત્રીજામાંથી પહેલામાં આવે કે બીજામાંથી પહેલામાં. તો દેખીતી વાત છે, પાંચમામાંથી પહેલામાં આવે ત્યારે જે ઉર્જા ઉત્પન્ન થાય એના કરતાં અહીંયા જુદી ઉત્પન્ન થાય, એટલે અલગ અલગ રેખાઓ મળે છે. અને એ તફાવત કેટલો બોરના નમૂના વડે જાણી શકાય. બોરના નમૂનાનો ઉપયોગ કરી જથ્થાત્મક રીતે એટલે ગણતરી કરીને સમજાવી શકાય. જો ઇલેક્ટ્રોન નીચા મુખ્ય ક્વોન્ટમાંક એટલે કે કક્ષાનો ક્રમ નાનો હોય એટલે નીચું મુખ્ય ક્વોન્ટમાંક કહેવાય ધરાવતી કક્ષામાંથી, એટલે ઇલેક્ટ્રોન જ્યારે મુખ્ય ક્વોન્ટમાંક 1 એટલે પહેલી કક્ષામાંથી ઊંચી કક્ષાવાળી, ઊંચો ક્વોન્ટમાંક વાળી એટલે કે ઊંચા ક્વોન્ટમાંક વાળી એટલે ઉપરની કક્ષાઓમાં જાય, ઊંચા ક્વોન્ટમાંક વાળી કક્ષામાં જાય ત્યારે ઉર્જાનું અવશોષણ કરે. આની ઉપર પ્રકાશ આપાત થાય. પ્રકાશ શેનો બનેલો હોય? કણનો બનેલો હોય. તો એ કણનું શોષણ કરે, ઉર્જા વધી જાય તો એ ઉપરની કક્ષામાં જાય, અવશોષણ કરે એટલે ઉર્જા શોષે છે. અને ઊંચા ક્વોન્ટમાંક ધરાવતી કક્ષામાંથી પાછો આવે ત્યારે અહીંયા ઉર્જા વધારે છે, ઉર્જા ગુમાવશે. ત્યારે પણ એ ક્વોન્ટમ સ્વરૂપે પ્રકાશના કણ સ્વરૂપે ઉર્જા ગુમાવશે. તેને ઉત્સર્જન કહેવાય છે. ત્યારે ઉર્જા ગુમાવશે. ટૂંકમાં ઇલેક્ટ્રોન ઊંચી કક્ષામાંથી નીચી કક્ષામાં જાય ત્યારે વિકિરણનું ઉત્સર્જન થાય છે. એટલે કે કણ છે એ ખરેખર કેવો છે? તરંગ સ્વરૂપે ઉત્સર્જન પામશે, વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્સર્જન પામે. તો આ બંને કક્ષા વચ્ચે, સાદી ભાષામાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય ઉર્જા ઓછી, બીજીમાં એનાથી વધારે, ત્રીજા ચોથામાં એનાથી વધારે હોય. તો આવી કોઈ પણ બે કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત મેળવવા માટેનું એક સૂત્ર છે. તો ડેલ્ટા E, ડેલ્ટા ક્યારે લાગુ પડે? તફાવત. એટલે ઇલેક્ટ્રોન અહીંયા હોય ત્યારે અને અહીંયા હોય ત્યારે ઉર્જાનો તફાવત મેળવવો છે. I એટલે ઇનિશિયલ અને F એટલે ફાઇનલ, NI એટલે ઇનિશિયલ, NF એટલે ફાઇનલ અંતિમ અવસ્થા. I નો મતલબ ઇનિશિયલ. NI ની કક્ષામાં હોય ત્યારે ઉર્જા EI, NF ફાઇનલ કક્ષામાં હોય ત્યારે ઉર્જા EF. તો આ બે ઉર્જાનો તફાવત મળી જાય તો ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય ત્યારે કેટલી ઉર્જા શોષે છે એ મળી જાય. પછી EF માંથી EI માં આવે ત્યારે કેટલી ઉર્જા ઉત્સર્જન પામે તે માપી શકાય છે. તો એ ઉર્જાનો તફાવત એટલે ડેલ્ટા. એટલે ઇલેક્ટ્રોન ધારો કે પહેલી કક્ષામાં હતો એમાંથી બીજીમાં જાય તો પહેલી કક્ષામાં ઉર્જા કેટલી અને બીજીમાં કેટલી, એ બેનો તફાવત લઈએ. ધારો કે સાદું ગણિત લઈએ, અહીંયા ધારો કે એની ઉર્જા -200 છે, અહીંયા -300, અહીં વધારે અહીં ઓછી, એટલે -200 કરતાં -300 ઓછી. તો બાદ કરીએ તો આ સૂત્રને આધારે માઇનસ માઇનસ પ્લસ માઇનસ એટલે કે આપણે EF માઇનસ EI લઈએ તો અહીંયા EF માઇનસ EI લઈએ તો અહીંયા -300 અને માઇનસ -200 એટલે પ્લસ થઈ જાય.
એટલે -100 જેટલી ઉર્જાનું ઉત્સર્જન થશે. અહીંથી અહીંયા આવશે એટલે ઉત્સર્જન થશે, અહીંથી અહીં જશે તો શોષણ થશે. હવે ક્યાંથી ક્યાં જાય છે? જો અહીંથી અહીં જાય, અહીંયા હતો એટલે ઇનિશિયલ, અહીંયા જાય એટલે ફાઇનલ. હવે અહીંયા હોય તો ઇનિશિયલ અને અહીંયા આવે તો ફાઇનલ. એટલે જ્યાં મૂળ અવસ્થામાં હતો ENI, જ્યાં જશે તે NF. નીચેથી ઉપર જાય તો ઉર્જા શોષે તો પ્લસ આવશે જવાબ, ઉપરથી નીચે આવશે તો માઇનસ આવશે. એ આપણે સમીકરણ દ્વારા શીખીએ. તો આ ઉર્જાનો તફાવત એટલે ડેલ્ટા E F ફાઇનલ માઇનસ EI. તો આપણે ઉર્જાનું સૂત્ર ખબર છે કે -RH છે ઇન્ટુ Z² અપોન N. N ની જગ્યાએ NF લીધું, અહીં ધારેલી કક્ષા, અને EI એટલે ઇનિશિયલ, -RH ઇન્ટુ Z² અપોન N² છે, અહીંયા NI² લઈએ. ત્યાં કિંમત મૂકતા EF ની -RH ઇન્ટુ Z² અપોન N²F થાય. માઇનસ RH, અહીં Z બરાબર 1 લઈ લીધું કારણ કે હાઇડ્રોજન છે. જો હાઇડ્રોજન સિવાયનો કોઈ સ્પીસીસ હોય He પ્લસ તો Z બરાબર 2 લેવું પડે. Li પ્લસ 2 હોય તો Z બરાબર 3 લેવું પડે. અહીં હાઇડ્રોજનની વાત છે એટલે 1 લીધું છે. હવે માઇનસ માઇનસ પ્લસ થાય, આ 1 RH ના છેદમાં N²F વત્તા RH ના છેદમાં N²I. હવે તમે જો આમાંથી RH સામાન્ય નીકળશે એટલે કૌંસમાં -1/N²F પ્લસ 1/N²I. આ માઇનસ વાળું પદ પાછળ લખીએ એટલે 1/N²I માઇનસ 1/N²F થશે. હવે RH એટલે રીડબર્ગ અચળાંક, એની કિંમત તો 2.18 ગુણ્યા 10⁻18 જૂલ હોય છે. તો ડેલ્ટા E આ સૂત્ર ઉપરથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજીમાં, પહેલામાંથી ત્રીજામાં, પહેલામાંથી ચોથામાં જાય ત્યારે અહીં કક્ષાનો ક્રમ મૂકી દઈએ એટલે આપણને આ પહેલી કક્ષા અને ચોથી કક્ષા વચ્ચે ઉર્જાનો તફાવત કેટલો છે તે માપી શકાય છે. એટલે ઇલેક્ટ્રોન પહેલામાંથી ચોથામાં જાય તો ઉર્જા શોષાય, અહીં ડેલ્ટા E નો જવાબ પ્લસ આવશે. ચોથામાંથી પહેલામાં આવે તો ઉત્પન્ન થાય તો જવાબ માઇનસ. ઉર્જા માઇનસ ન હોય, પ્લસ નો મતલબ શોષાય છે, માઇનસ જવાબ આવે તો ઉત્સર્જન થાય છે એવું કહી શકાય. હવે આપણે લઈએ તો આ સૂત્ર દ્વારા ડેલ્ટા E 2.18 10⁻18 1/N²I માઇનસ 1/N²F જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન થશે. એટલે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુમાં ધારો કે પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે તો આપણો જવાબ પ્લસ આવશે કારણ કે NI છે 1 અને NF છે 2 થશે. તો અહીં કિંમત મૂકીએ તો 2.18 10⁻18 1/1² ઇનિશિયલ 1 ફાઇનલ 2. અહીંયા હતો એટલે આ I લેવાનું ઇનિશિયલ, અહીંયા જશે એટલે ફાઇનલ એટલે 2 નો વર્ગ થશે એટલે 2.18 10⁻18 આ 1 અહીં 4. આનો લસા લેવાનો હોય છે તો અહીંયા 2.18 ક્રોસ ગુણાકાર 4 - 1/4 એટલે 2.18 10⁻18 જૂલ જવાબ આવશે. આપણો જવાબ. હવે આપણે વાત કરી ઇલેક્ટ્રોન છે એ પાંચમી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવે છે તો શું થાય? આ 1 2 3 4 અને 5 અહીંયા હતો એટલે NI 5 લેવાનું,
અહીંયા આવે છે એટલે NF અહીંયા હતો એમાંથી અહીંયા જાય છે તો NI કેટલું 5 લેશું તો 2.18 10 ની -18 ઘાત અહીંયા NI કેટલું લેશું 5 એટલે 5 નો વર્ગ અને અહીંયા NF કેટલું 3 નો વર્ગ એટલે 9 તો 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત અહીંયા 9 તો આનો લસા લઈએ ક્રોસ ગુણાકાર આ 9 સામે જશે અહીં -25 છેદમાં 25 ગુણ્યા 9 એટલે કે 25 માંથી મોટા પદની નિશાની આવશે 9 જાય એટલે 16 આવશે એટલે -16 ના છેદમાં 25 અને 9 એટલે જવાબ તમે જો માઈનસ આવે એટલે -2.18 ગુણ્યા 16 એને ગુણ્યા 10 ની -18 ઘાત છેદમાં 25 ગુણ્યા 9 એટલે ઉર્જા -9 આ જૂલ તો આટલી ઉર્જા ઉત્પન્ન થશે એટલે ઇલેક્ટ્રોન 5મી કક્ષામાંથી ત્રીજામાં આવશે ત્યારે ઉર્જા ઉત્પન્ન કરશે એટલે માઈનસ આવશે ઉત્પન્ન થાય એટલે માઈનસ અને જો નીચેથી ઉપર જાય તો શોષાય તો જવાબ પ્લસ આવશે પણ ક્યાં હતો ENI ક્યાં જશે NF આ સૂત્ર એક ઇલેક્ટ્રોન વાળા સ્પીસીસ ને લાગુ પડે ઓકે પણ એક મોલ ઇલેક્ટ્રોન લીધું હોય તો એટલે એક હાઇડ્રોજન પરમાણુ નહીં એક મોલ હાઇડ્રોજન હવે એક હાઇડ્રોજન પરમાણુની વાત હતી એટલે એક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો તફાવત તો આના ઉપરથી મળે જૂલ પ્રતિ ઇલેક્ટ્રોન પણ એક મોલ માટે કીધું હોય તો એક મોલ હાઇડ્રોજન પરમાણુ હોય એના ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજીમાં જાય છે તો આના માટે આ સૂત્ર છે એને એવોગેડ્રો આંક વડે n² n²f ઇન્ટુ એવોગેડ્રો નંબર વડે ગુણવામાં આવે છે તેનો ગુણાકાર થશે આ 2.18 10 ની -18 ઘાત એને ગુણ્યા 6.022 10 ની 23 ઘાત એવોગેડ્રો નંબર એને 1/n² -1/n²f આનો ગુણાકાર કરતા 13.12 23 માંથી 18 જાય 10 ની 5 ઘાત 1/n² n²f તો અહીંયા જૂલ પ્રતિ મોલ આવશે અને આમ લખવું હોય તો એક આંકડા પછી પોઈન્ટ આ બાજુ 10 ની 6 ઘાત 1/n² n²f આ સૂત્ર ઉપરથી માપી શકાય છે હવે ધારો કે જવાબ કિલો જૂલ પ્રતિ મોલ હોય તો જૂલના કિલો જૂલ કરવા માટે અને 1000 એ ભાગી નાખવું પડે તો એ કિલો જૂલ પ્રતિ મોલ થશે 10 ની 3 ઘાત જાય એટલે 1.312 10 ની 3 ઘાત 1/n² n²f અહીં એકમ બદલી જશે